ગુડ મોર્નિંગ એવરીવન. બધા યંગ જ દેખાય ઓલમોસ્ટ. નરેશભાઈ સૌથી યંગ છે. એની માટે જોરદાર તાલી થઈ જાય. ઓલમોસ્ટ એવરીવન લાઈક બધા લોકોએ મારો ટોપિક કવર કરી લીધો છે. મારે હવે બધાનું ભેગું કરવાનું છે. કેટલા લોકોને યંગ રહેવું છે? વાહ વાહ વાહ. મારે ખુદને 100 વર્ષ જીવવું છે, એટલે મારી આરે રહેવાવાળા છે કોઈ? વાહ 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 વાહ. થેન્ક યુ. ઓકે, તો 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ આખો સેશન, કે આપણે સેલ્સને યંગ રાખીશું, પછી હોર્મોન્સને યંગ રાખીશું, અને આપણું માઇન્ડ યંગ રાખીશું, એટલે આપણે ફોરએવર યંગ રહી જશું. બરાબર. તો સેલ્સને યંગ રાખવા માટે શું કરશું? એમ ડૉક્ટરે વાત કરી, મેડમે, કે ન્યુટ્રિશન, તમે વાત કરી મૂવમેન્ટ, મેડમે વાત કરી મેન્ટલ હેલ્થ, તો બધું જ જરૂરી છે યંગ રહેવા માટે. બરાબર, એવરીવન. તો પહેલાં તો આપણે મૂવમેન્ટ જરૂરી છે. વિપુલભાઈ વાત કરી ડેઈલી 15-20 મિનિટ મૂવમેન્ટ. તો મૂવમેન્ટમાં શું કરવું? બરાબર. તો આ છે કે ખાલી વોક કરો. ફોનમાં વાત કરતાં કરતાં, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, ફોનમાં વાત કરતાં કરતાં જાઓ, હા કેમ છો, હા પાણી પીધું, ખાધું, હા બરાબર, એટલે એ જ બધી વાતું. હા, મેરેજ વાત પછી અલગ હોય છે બધા. તો ફોનમાં વાત કરતાં કરતાં વોક કરો. પછી અત્યારે ટેકનોલોજી છે, લિફ્ટનો યુઝ થાય છે, બરાબર, પણ એ અવોઇડ કરો. સ્ટેર્સનો યુઝ કરો. બોડી વેઇટ સ્ક્વોટ કરો. ડાન્સ કરો. મનગમતા ગીત ઘરે કોઈ ન હોય તો ટીવીમાં એક સોંગ ચડાવી દેવાનું, ડાન્સ કરી લેવાનું. અને સ્ટ્રેચિંગ, બોડી સ્ટ્રેચ કરો. આટલી વસ્તુ તમે કરશો એટલે બોડીની મૂવમેન્ટ થાય છે તમારી બોડીની. અને આ કમ્પલસરી છે કે ડેઈલી તમારી બોડીની મૂવમેન્ટ થવી જોઈએ. મોશન ઇઝ ઇક્વલ ટુ લોશન ફોર યોર જોઈન્ટ. હવે મુવમેન્ટની વાત કરીએ તો આપણે પિયુષભાઈ, આપણે તાપી કિનારે આવે છે બધા યુવાન લોકો, 50 થી 60 વર્ષના યુવાન લોકો 15 મિનિટ વોક કરે છે અને 45 મિનિટ ગોસિપ કરે છે. તો આપણે એ કરવાનું, એ જ કરવાનું છે. તો એ પણ વર્ક કરે છે, કેમ કે એ વોક કરે છે 15 મિનિટ, ભલે ગોસિપ કરે છે 45 મિનિટ, ભલે ગોસિપ કરે છે, પણ 15 મિનિટ વોક કરે છે. આપણે એ બી નથી થતું ડેઈલી લાઈફમાં, 15 મિનિટ બી વોક નથી થતું. તો વર્ક એ બી કરે છે કે 15 મિનિટ વોક કરો, ભલે તમારા ગ્રુપને લઈને સાથે 45 મિનિટ ગોસિપ કરો. બીજું છે ઈટ યુથ ફૂડ. તો આ ઈટ યુથ ફૂડ ખાય છે. તો આ ફૂડ આપણે ખાવાનું છે. એગ્રી છે બધા? તાલી પાડો એના માટે. અત્યારનું યુથ આ ખાય છે, બરાબર, પણ આ આપણે કમ્પ્લીટલી અવોઇડ નથી કરવાનું, પણ એને લિમિટ કરવાનું છે. એટલે ડોન્ટ નીડ ટુ ફોલો કમ્પ્લીટ ડાયટ. આપણે કમ્પ્લીટ ડાયટ ફોલો નથી કરવાનું કમ્પ્લીટલી. કેમ કે શરૂઆતમાં તમને આ ફોલો કરવાનું કહેશું આપણે, કે બધું સ્ટોપ કરી દો, ભૂખા રહી જાઓ, તો એ નહીં થાય. પોસિબલ નથી. ડાયટ નથી, રાઈટ. તો શું ખાવું? મેડમે વાત કરી કે ફ્રૂટ, પછી સલાડ, રો વેજીટેબલ્સ, નટ્સ, પાણી પીવો અને ઘરનું ખાઓ. વીકમાં 5 થી 6 દિવસ હોમ ફૂડ, જે કમ્પલસરી છે. મારું ઓલમોસ્ટ ટોપિક બધાએ કવર કરી દીધું. વીકમાં 5 થી 6 દિવસ હોમ ફૂડ ખાવ છો, તો બાકીના દિવસોમાં શું બહારનું ખાવાનું? તો પછી એ શું થયું? અલ્ટિમેટલી નહીં. તમને બહાર ખાવાનું અલાઉડ છે એવું કહેવા માંગુ. હા, વીકમાં 5 થી 6 દિવસ હોમ ફૂડ, એમ ઘરનું બનેલું ખાઓ. હા, એક રવિવારે ઓફ લઈ શકો છો તમે. બધા હજુ મુવમેન્ટ ભૂલી ગયા છે. અને ઘરે બી અને ખાઓ છો બી તો બી 80%, એટલે 80% તમારું પેટ ફૂલ કરો. નટ્સ ખાવાનું કીધું તો 250 ગ્રામ ખાઈ ન જાઓ. ફ્રૂટ ખાવાનું કીધું તો આખું 500 ગ્રામ કિલો ફ્રૂટ ના ખાઈ જાઓ. એટલે એ હેલ્ધી બી નથી એટલું બી. એટલે પેટ તમારું થોડુંક ખાલી બી રાખો. ત્રીજો પોઈન્ટ છે સ્લીપ બિફોર 11. દર્શિકા મેડમ વાત કરી કે ફોન તમારો
મિત્ર બની ગયો છે, એટલે 11 વાગ્યા પહેલાં તમે ફોનને ગુડ નાઇટ કહી દો તો તમારી નાઇટ ગુડ થશે. સ્લીપ આપણું રિકવરી પોઈન્ટ છે. જ્યારે તમે સૂવો છો ને તો તમારી બોડી રિકવર થાય છે. પણ સૂતા નથી ને આપણે, જ્યારે લેટ નાઇટ સૂએ છે ને તો આપણું માઇન્ડ ખવાઈ જાય છે ધીમે ધીમે. એટલે આપણે ક્યારેક લેટ સૂતા હોય ને તો આપણે સવારે ઉઠીને એવું લાગે છે કે હજુ સૂવું છે. ઊંઘ પૂરી ના થઈ હોય પણ બોડી ઓલમોસ્ટ થાકેલું જ હોય. આખો દિવસ પછી બીજે દિવસે થાકેલું રહે, પછી બીજા દિવસની આખી પછી સાયકલ ચેન્જ થાય. તમારી આખી સાયકલ રૂટીન આખું ખરાબ થઈ જાય છે. ડીપ સ્લીપ ગીવ્સ યુ નેચરલ ગ્લો ફ્રોમ ઇનસાઇડ. એટલે આમાં જેને ફેર એન્ડ લવલીની જરૂર ન હોય, જેને લેવી ન હોય, એ લોકો સ્લીપ પૂરી કરે તો એ લોકોને વધારે ફાયદો થઈ શકે છે. બરાબર. આ તો આપણે 3 પોઈન્ટ. પેલું હતું આપણે ગુડ સેલ્સ. ગુડ, આપણે પાર્ટ 1 હતો કે આપણે સેલ્સને યંગ રાખીશું. એમાં પહેલું હતું કે આપણે મૂવમેન્ટ 15 થી 20 મિનિટ મૂવ કરીશું. બરાબર. બીજું હતું રાઇટ ફૂડ, યુથ ફૂડ. યુથ ફૂડમાં જંક ફૂડ નથી ખાવાનું. બરાબર. અને ત્રીજું છે સ્લીપ. આ પાર્ટ 1 આપણું કમ્પ્લીટ છે. બીજો પાર્ટ છે કીપ યોર હોર્મોન્સ યંગ. હોર્મોન્સને યંગ રાખવા માટે શું કરશું આપણે? આપણે અત્યારે આઉટર ફેક્ટર પર વાત નહીં કરીએ, પેલા આપણે આપણી જાતે શું કરી શકીએ છીએ. તમે શું? હા, સ્ટ્રેન્થ ટ્રેનિંગ. બરાબર. જીમમાં જવાની જરૂર નથી. જાઓ તો વધારે સારું છે, પણ કંટાળો આવશે. વર્ષની ફી ભરી દેશો, અઠવાડિયું નહીં જાય. અઠવાડિયા પછી જીમ વાળાને બેનિફિટ છે. મારે જીમ ખોલી જ નાખવું જ હવે તો, મને એવું થઈ ગયું છે. બરાબર. સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં સ્ક્વોટ, બોડી વર્ક સ્ક્વોટ. આ યુટ્યુબ બહુ સારો આપણે માટે શું કહેવાય છે વે કે જેનાથી આપણે બધું શીખી શકીએ છીએ. તમે બોડી વેટ એક્સરસાઇઝ લખશો ને એટલે તમને ઘરે બેઠા બેઠા કઈ કઈ એક્સરસાઇઝ તમે કરી શકો છો એ તમને બેઠું આપી દેશે યુટ્યુબમાં. પણ કરજો પાછા એમાં જોઈને. સ્ક્વોટ કરવાના છે, પુશઅપ, પ્લેન્ક 15-20 મિનિટ કરવાનો છે આ ડેઈલી. મોર મસલ ઇઝ ઇક્વલ ટુ બેટર હોર્મોન્સ. તમારા સ્ટ્રેન્થ ટ્રેનિંગથી તમારા મસલ રિટેન રહે છે. તો મસલ તમારા હશે તો એનાથી હોર્મોન તમારા બેટર બનશે, અને બેલેન્સ હોર્મોન હશે તો તમારું એજિંગ સ્લો થશે. બીજું છે રિડ્યુસ એજ એક્સિલેટર્સ. આમાંથી કોઈ લાગતું તો નથી આ ટાઈપની હેબિટ્સ ફોલો કરતું હોય એવું. પેલું છે સુગર. કોઈ સુગર ખાતું જ નહીં. કોઈ સુગર નથી ખાતું, કેમ કે બધા મને પેલા સાંભળેલો જ છે. બીજું છે જંક ફૂડ, આલ્કોહોલ, સ્મોકિંગ, સ્ટ્રેસ અને સિટિંગ 8+ hours. બરાબર. અવોઇડ નથી કરવાનું, રિડ્યુસ કરવાનું છે. બરાબર. કમ્પ્લીટલી અવોઇડ કરવા જશો નહીં થાય. 2 દિવસ માંડ કરી શકશો, 3 દિવસથી આનાથી ડબલ ક્વોન્ટિટીમાં ખાશો. એટલે સ્ટાર્ટિંગ રિડ્યુસથી ચાલુ કરો. 2 સ્પૂન સુગર લો છો તો 1 સ્પૂનથી ચાલુ કરો, 1.5 સ્પૂનથી ચાલુ કરો. ધીમે ધીમે કમ્પ્લીટ તમે કરી શકશો. બરાબર. જંક ફૂડ ખાઓ છો? વેફર પડી છે એટલે એકલા હોય એનો ખાય, બધા ભેગા હોય ખાય નહીં. નહીં, એકલા હોય ત્યારે વધારે ખાય છે. ભેગા હોય ને ત્યારે નથી ખવાતું. ગ્રુપમાં કોકને આપણે એવું કહી દીધું કે મારે ભાઈ હવે જંક ફૂડ અવોઇડ કરવું છે. બરાબર. એટલે કહેવાય ગયું છે કોક તો એના બીકે નથી ખવાતું. પણ એકલા હોય અને ત્યારે વધારે ખવાય છે કે કોઈ નથી જોતું ને ખાઈ લઈએ. ઓકે, તો શું કરીએ છીએ? વોટ કેન વી ડુ? તો સુગરી ટી આપણે એકની જગ્યાએ લેમન વોટર એક વખત એ ચાલુ કરો. સવારમાં ટી તમે પીવો છો એ પીવો, પણ એક વખત એક ટીને અવોઇડ કરીને એની જગ્યાએ લેમન વોટર ચાલુ કરો. નેટફ્લિક્સ તો લગભગ કોઈ નહીં જોતા હોય, કેમ કે બધા રીડર્સ હું માનું છું છે. એટલે તો એની જગ્યાએ વોક કરી શકો છો. જંક મિલની જગ્યાએ હોમ મિલ લઈ શકો છો. બરાબર. આપણે 5 થી 6 દિવસ હોમ ફૂડ ખાવાનું છે તો એક વખત એવું કરો કે 7 દિવસ હોમ ફૂડ ખાઈએ. એક દિવસ સન્ડે બી અવોઇડ કરી શકીએ છીએ આપણે. બરાબર. સ્મોલ ચેન્જીસ કરવાના છે, પણ ધીમે ધીમે આ બધા મેસિવ ઇમ્પેક્ટ આપી શકે છે તમને. પછી છે સનલાઇટ. જે અત્યારે આપણું વર્ક થઈ ગયું છે હોમ, આખું ઓફિસમાં બેસીને વર્ક કરવાનું, તો સનલાઇટ આપણે બિલકુલ અવોઇડ કરીએ છીએ. પણ બહુ મોટો ઇમ્પેક્ટ છે સનલાઇટનો. જે બૂસ્ટ કરે છે આપણું વિટામિન ડી, આપણું મૂડ, એનર્જી, ઇમ્યુનિટી. એમાં વોક કરો. આ બધું તમને
ઓટોમેટિક આવી જશે એમાં. સનલાઇટ આપણું નેચરલ એન્ટી ડિપ્રેશન છે કે જેનાથી તમને ડિપ્રેશન ફીલ થતું હોય કે જેને હવે બધાને ઓટોમેટિક ખબર જ પડી ગઈ છે કે હું ડિપ્રેશનમાં છું, બરાબર. તો એન્ટી ડિપ્રેશન છે. અને વિટામિન ડી જે લેક કરે છે જે યંગ લોકો, એ લોકોને ફીલ થાય છે કે મારું ઉંમર 40, 50, 45 વર્ષની હોય છે, જેને વિટામિન ડીની ઉણપ હોય છે એ લોકોને, બરાબર. ત્રીજું છે કીપ યોર માઇન્ડ યંગ. લર્ન સમથિંગ ન્યૂ એવરી મંથ. કંઈક શીખો નવું નવું. બુક રીડ કરો, પોડકાસ્ટ સાંભળો, ન્યૂ હોબી. આ બેનને કોણ ઓળખે છે? બકુલા બેન છે. બકુલા બેન સુરતના જ છે, જેણે 58 વર્ષની ઉંમરે સ્વિમિંગ ચાલુ કર્યું. અત્યારે 80 વર્ષની ઉંમર છે અને 75 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ એ ચાલુ કર્યું. અત્યારે બહુ સારા એવા મેડલ્સ ને એવું બધું છે એની પાસે. પછી છે રિમૂવ નેગેટિવ ઇનપુટ્સ. નેગેટિવિટી એજીસ યોર મેન્ટલી. તો આપણે રિડ્યુસ કરવાનું છે ટોક્સિક પીપલ. ઓકે, ટોક્સિક પીપલની સાથે ટોક્સિક રિલેટિવ પણ, કે જે આપણું મેન્ટલ હેલ્થ ખરાબ કરે છે, બરાબર. નેગેટિવ ન્યૂઝ, નેગેટિવ શો, નેગેટિવ મૂવીઝ જે બિગ બોસ જોવે છે બધા. ઓવર થિંકિંગ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે નેગેટિવ સેલ્ફ ટોક, જે આપણે સૌથી વધારે કરીએ છીએ. When you remove negativity, your brain stays relaxed and creative. Last છે build relationships and laughter. તો સોશિયલ આઇસોલેશન સ્પીડ્સ એજિંગ. જેમ વાત કરી કે એકલતાપણું બધાને હવે લાગે છે, તો એની જગ્યાએ હવે રિલેશન બિલ્ડ કરો, ન્યૂ ફ્રેન્ડ્સ, નવા લોકોને મળો, મિત્રોને મળો, ફેમિલી ડિનરમાં જાઓ અને ઇન્ટેન્સલી લાભ કરો. જે ફેમિલી ગાર્ડનમાં બધા યુવાન લોકો કરે છે, હું એને યુવાન કહું છું. અને અત્યારની જનરેશન છે ને એને અત્યારની જનરેશન જે છે એ થાકી ગયેલી જનરેશન. બધા નથી, હમણાં મારો આવશે મને પાછા બધા. ઓકે, તો આ 9 પોઈન્ટ હતા. આપણે પાછા એક વખત રિપીટ કરી લઈએ. મૂવ યોર બોડી 15 થી 20 મિનિટ ડેઈલી, બરાબર. ઈટ યુથ ફૂડ. સ્લીપ બિફોર 11. પછી હોર્મોન્સને યંગ રાખવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ. રિડ્યુસ એજ એક્સિલેટર્સ. સનલાઇટ. પછી લર્ન સમથિંગ ન્યૂ. રિમૂવ નેગેટિવ ઇનપુટ્સ. અને લાસ્ટ છે બિલ્ડ રિલેશનશિપ્સ, બરાબર. હેપી હોર્મોન્સ ઇન્ક્રીઝ ગુડ હોર્મોન્સ. હેપીનેસ ઇન્ક્રીઝ ગુડ હોર્મોન્સ. યુ કેન બી યંગ ફોર એવર. એજ ઇઝ મેન્ડેટરી, એજિંગ ઇઝ ઓપ્શનલ, બરાબર. એજ તો તમારી બાયોલોજીકલ જે છે ક્રોનોલોજીકલ ક્લોક એ તો ચાલુ જ રહેવાની છે, પણ બાયોલોજીકલ તમારા હાથમાં છે. ઓકે, અહીંયા હું મારું પૂરું કરું છું, પણ હજી એક મારે ઇનપુટ આપવું છે કે જે લોકોને ખરેખર એક્સરસાઇઝ ને એવું કરવું છે પણ પુશની જરૂર છે, બરાબર, કોઈ પુશ કરવાવાળું નથી, તો હું એક ગ્રુપ બનાવીશ કે જેમાં તમને એવરી વીક હું તમને પુશ કરીશ. હું આ મારા માટે કરું છું, પણ બેનિફિટ તમને મળશે, બરાબર. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય અને ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય, જેને કરવું છે ખરેખર, જેને ફોર્મો ફીલ થતું હોય કે હું રહી જઈશ, એ લોકો નહીં. જે લોકો ખરેખર કરવા ઈચ્છે છે ને જે લોકોને એવું છે ખરેખર કે મારે કરવું છે પણ મને પુશની જરૂર છે, તો એ લોકો લાસ્ટમાં મને નંબર આપી દેશો, હું ગ્રુપ બનાવી દઈશ અને હું પુશ કરીશ તમને લોકો. થેન્ક યુ.